ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોટાદમાં રિક્ષા ચાલકોનો રોષ, રિક્ષા સ્ટેન્ડ ફાળવવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। રિક્ષા એસોસિએશન जिंदाबाद, રિક્ષા એસોસિએશન जिंदाबाद। આ તંત્રની કાર્યવાહી નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે। બોટાદ શહેરમાં રિક્ષા ચાલકો દ્વારા રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે શહેરમાં કોઈ સત્તાવાર રિક્ષા સ્ટેન્ડ ન હોવાથી તેમને વિવિધ સ્થળોએ ઊભા રહેવા દેવામાં આવતા નથી અને વારંવાર દંડનો સામનો કરવો પડે છે। રિક્ષા ચાલકોના જણાવ્યા અનુસાર સ્ટેન્ડના અભાવે ધંધા રોજગાર પર સીધી અસર પડી રહી છે। થોડા સમય પહેલા રેલવે સ્ટેશન નજીક રિક્ષા સ્ટેન્ડ મુદ્દે વિવાદ સર્જાયો હતો અને કેટલાક ચાલકોને ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો। આથી શહેરના માંગવાળા વિસ્તારોમાં રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી 7 દિવસમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો રિક્ષા ચાલકો આંદોલન કરશે અને રિક્ષાના પૈડા થંભાવી દેશે। અમારી રજૂઆત એવી છે કે બોટાદ જિલ્લો જ્યારથી બન્યો ત્યારથી કોઈ જગ્યાએ અમારે રિક્ષા સ્ટેન્ડ છે નહીં। એના હિસાબે ટ્રાફિકની સમસ્યા વધે છે અને રિક્ષાવાળાને દંડનો ભોગ બનવો પડે છે। તો 200-300 રૂપિયાની આવકમાં 500 રૂપિયા દંડની પાવતી લેવી પડે છે। એટલે અમારી માંગ એવી છે કે રિક્વેસ્ટ છે કે અમને આ જે જગ્યાઓ અમે જે નક્કી કરી છે એ જગ્યાએ અમને રિક્ષા સ્ટેન્ડ આપવામાં આવે એવી અમારી વિનંતી છે। બોટાદ રિક્ષા એસોસિએશન પ્રમુખ દિલીપભાઈ મહારાજ, હવે આ જે સિટી બસની અમે આઈટીઆઈ મંગાવી હતી નગરપાલિકામાંથી, જે આઈટીઆઈના કાગળિયા અમારી પાસે આવી ગયા છે। હવે સિટી બસનું એટલું બધું કૌભાંડ છે કે સિટી બસ કોઈ જગ્યાએ ટાઈમ ટુ ટાઈમ ચાલતી નથી અને 18 બસો ચાલવામાં આવે છે, એમાંથી 10 જ બસ ચાલે છે। નગરપાલિકા દ્વારા એક બસના 6000 રૂપિયા ચૂકવવામાં આવે છે એક દિવસના। તો એક દિવસના 1,08,000 રૂપિયા નગરપાલિકા ચૂકવે છે। તો એ રૂપિયા કોના ખીચામાંથી જાય છે? એ રૂપિયા જનતાના ટેક્સના રૂપિયા છે અને સિટી બસને જે દેવામાં આવે છે તો સિટી બસ નગરજનો જે યાત્રીઓ છે એને ફીમાં સેવા નથી આપતા, એની પાસે પણ ભાડું લેવામાં આવે છે। તો 6000 રૂપિયા લેકે એક દિના 1,08,000 ચાના ચૂકવવાના આવે છે, બરોબર। અને કોઈ પણ જગ્યાએ સિટી બસ ટાઈમે ચાલતી નથી, નાગરિકોને કોઈ સુવિધા મળતી નથી, પોતાના મન ફાવે એવા ટાઈમે ચલાવવામાં આવે છે। આઈટીઆઈના નિયમ મુજબ કોઈ પણ એ લોકો ટાઈમ ટેબલ મુજબ ચાલતી નથી। સાળીમપુરમાં 2 બસ ફાળવેલી છે, ખસબગડમાં 2 બસ ફાળવેલી, પાળિયાદમાં 2 બસ ફાળવેલી છે, તુરખામાં 2 બસ ફાળવેલી, પણ એ લોકો ન્યા 4-5 બસો ચલાવે છે। તો સિટીમાં ચલાવવામાં સિટીના રૂપિયા, સિટીની જનતા જે ટેક્સનો રૂપિયો નગરપાલિકામાં દેવામાં આવે છે। તો તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે સિટી બસ ટાઈમ ટુ ટાઈમ ચાલે, સિટીમાં ચાલે, જે આઈટીઆઈના મુજબ જે નિયમ પ્રમાણે ચાલવાનું હોય એ ચાલે। અને આમાં મિલીભગત કોની છે? ચીફ ઓફિસરની છે, પ્રમુખ બોટાદ નગરપાલિકા પ્રમુખની સાઠગાંઠ છે આમાં। તો આમાં કોઈને રૂપિયા ખવડાવવામાં આવે છે, ન આવતા હોય તો આની કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, ઇન્કવાયરી કરવામાં આવે। સિટી બસ કાયદેસર નથી, ગેરકાયદેસર રીતે ચાલે છે।